Hello guys, welcome to the BA with Best YouTube channel. Here you will find exciting content about English literature. તો આજનો આપણો ટોપિક છે મેજર કેરેક્ટર ઓફ સેન્સ એન્ડ સેન્સિબિલિટી, મેજર 12 સેમ 5 ઇંગ્લિશ BA. ઓકે, ચલો એક પછી એક બધા કેરેક્ટર વિશે આપણે જાણકારી મેળવીએ. પહેલું કેરેક્ટર છે એલિનોર ડેશવૂડ. સેન્સ એન્ડ સેન્સિબિલિટીમાં એલિનોર ડેશવૂડ એ ફર્સ્ટ કેરેક્ટર છે. એલિનોર ઇઝ ધ એલ્ડેસ્ટ ડેશવૂડ સિસ્ટર. એલિનોર બધાથી મોટી ડેશવૂડ સિસ્ટરમાં છે. શી રિપ્રેઝન્ટ સેન્સ, મિનિંગ. શી ઇઝ પ્રેક્ટિકલ, કામ એન્ડ થિંક બિફોર શી એક્ટ. સેન્સને રિપ્રેઝન્ટ કરે છે અને એનો મતલબ થાય છે પ્રેક્ટિકલ છે, કામ છે અને બોલતા પહેલાં કે એક્ટ કરતાં પહેલાં એ વિચાર કરે છે. શી હાઇડ્સ હર ફિલિંગ એન્ડ ટ્રાય ટુ કીપ હર ફેમિલી હેપી ઇવન ઇન ડિફિકલ્ટ ટાઈમ. તે પોતાની ફિલિંગને છુપાવે છે અને પોતાની ફેમિલીને ખુશ રાખવા માટે તે કીપ હર ફેમિલી હેપી ઇવન ઇન ડિફિકલ્ટ ટાઈમ. પોતે ડિફિકલ્ટ ટાઈમમાંથી પસાર થતી હોય છતાં પણ પોતાની ફેમિલીને ખુશ રાખવા માટે તે તત્પર રહેતી હોય છે. શી લવ્સ એડવર્ડ ફેરસ બટ સ્ટે પેશન્ટ એન્ડ સેન્સિબલ થ્રુ આઉટ ધ ટ્રબલ્સ. એડવર્ડ ફેરસથી એ પ્રેમ કરતી હોય છે બટ તે એને આમ અધીરી નથી થઈ જતી અને કહેવા માટે એ પ્રેક્ટિકલી બધું વિચારે છે આખું થ્રુ આઉટ ટ્રબલને, કે ટાઈમ આવશે ત્યારે થશે જે થવાનું છે એ બધું. ફિલિંગ્સ એની ઉપર હાવી નથી થઈ જતી. સેકન્ડ કેરેક્ટર છે મેરિયન ડેશવૂડ. મેરિયન ઇઝ ધ સેકન્ડ ડેશવૂડ સિસ્ટર એન્ડ રિપ્રેઝન્ટ સેન્સિબિલિટી. આ એલિનોર કરતાં નાની બેન છે અને એ સેન્સિબિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. મિનિંગ, શી ઇઝ ઇમોશનલ, રોમેન્ટિક એન્ડ એક્ટ ફ્રોમ ધ હાર્ટ. એ ઇમોશનલ છે, રોમેન્ટિક છે અને દિલથી નિર્ણય લેવાવાળી છે. શી ફોલ ડીપલી ઇન લવ વિથ જ્હોન વિલેબી બટ હી બેટ્રાય હર. તે જ્હોન વિલેબી સાથે ખૂબ ગાઢ પ્રેમમાં હોય છે પણ જ્હોન વિલેબી તેને દગો દઈ દે છે. લેટર શી મેચ્યોર એન્ડ અન્ડરસ્ટેન્ડ દેટ ઇમોશન શુડ બી બેલેન્સ વિથ સેન્સ. અને પછી એને શીખવા મળે છે કે સેન્સિબિલિટી સાથે સેન્સ પણ એટલી જ જરૂરી છે અને તે સેન્સ અને સેન્સિબિલિટીને બેલેન્સ કરતાં શીખી જાય છે. થર્ડ કેરેક્ટર છે મિસિસ ડેશવૂડ. આ છે મધર ઓફ એલિનોર, મેરિયન એન્ડ માર્ગરેટ. શી ઇઝ ધ મધર ઓફ એલિનોર, મારિયન એન્ડ માર્ગરેટ. આ મિસિસ મમ્મા ડેશવૂડ છે. ઓકે, શી ઇઝ અ કાઇન્ડ ઓફ લવિંગ બટ ઓલ્સો ઇમોશનલ મચ લાઇક મેરિયન. લવિંગ છે પણ ઇમોશનલ છે મેરિયનની જેમ. એલિનોરની જેમ સેન્સિબલ નથી, સોરી એલિનોરની જેમ સેન્સવાળી નથી. ઓકે, શી સ્ટ્રગલ ટુ સપોર્ટ હર ડોટર એન્ડ હર હસબન્ડ ડેથ. તે પોતાના હસબન્ડના મોત થઈ ગયા પછી પોતાની છોકરીઓને ઉછેરવામાં ઘણું સ્ટ્રગલ કરી રહી હોય છે. આ થયું મિસિસ ડેશવૂડ વિશે. ઓકે, નેક્સ્ટ છે એડવર્ડ ફેરસ. એડવર્ડ ફેરસ ઇઝ જેન્ટલ એન્ડ શાય મેન હુ લવ એલિનોર ડેશવૂડ. એડવર્ડ ફેરસ નામનો એક વ્યક્તિ હોય છે જે એલિનોરને પ્રેમ કરતો હોય છે અને શાય અને જેન્ટલ માણસ હોય છે. હી ઇઝ ઓનરેબલ એન્ડ કાઇન્ડ બટ ઇઝ સિક્રેટલી એંગેજ ટુ અનધર વુમેન લ્યુસી સ્ટીલ વિચ કોઝ પ્રોબ્લેમ. તે સિક્રેટલી છે ને લ્યુસી સ્ટીલ સાથે એંગેજ એની થઈ ગયેલી હોય છે. એ કાઇન્ડ હોય છે, ઓનરેબલ હોય છે પણ આ એનું એક સિક્રેટ હોય છે. ઇન ધી એન્ડ હી ઇઝ ફ્રી ટુ મેરી એલિનોર. અને છેલ્લે લ્યુસી સ્ટીલ સાથે એની સગાઈ તૂટી જાય છે અને એ ફ્રી પોતે થઈ જાય છે અને એલિનોર સાથે તે લગ્ન કરે છે. આ થયું એડવર્ડ ફેરાસ વિશે. આપણે બધા કેરેક્ટર વિશે થોડું થોડું જ લખવાનું છે કેમ કે આપણી પાસે 9 કેરેક્ટર છે તો 9 કેરેક્ટર વિશે આપણે થોડું થોડું લખીએ. એક પેજની અંદર 2 કેરેક્ટર તો બી આપણને 10માંથી 10 માર્ક, 9 માર્ક તો મળી જ જાય આસાનીથી. ઓકે, ચલો નેક્સ્ટ છે કર્નલ બ્રેન્ડન. હી ઇઝ અ કાઇન્ડ ઓલ્ડર જેન્ટલમેન who fall in love with મેરિયન. એક થોડોક એજવાળો વ્યક્તિ છે, મેચ્યોર માણસ છે અને એ મેરિયન સાથે લવમાં હોય છે. હી ઇઝ અ સિરિયસ એન્ડ રિસ્પોન્સિબલ. સિરિયસ અને રિસ્પોન્સિબલ હોય છે એન્ડ હી હેલ્પ ધ ડેશવૂડ ફેમિલી મેની ટાઈમ. અને એના ડેશવૂડ ફેમિલીને જ્યારે એલિનોરના પપ્પાનું ડેથ થઈ જાય છે ત્યાર પછી એને ઘણી મદદ કરી હોય છે. મેરિયન લેટર રિયલાઇઝ ઇઝ ટ્રુ વર્થ એન્ડ મેરીઝ હિમ. અને મેરિયનને પણ એની વર્થ પછી ખબર પડે છે કે કેટલો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે અને છેલ્લે એ કર્નલ બ્રેન્ડન સાથે મેરેજ કરે છે. આ થયું કર્નલ બ્રેન્ડન વિશે. ઓકે, નેક્સ્ટ છે જ્હોન વિલેબી. વિલેબી ઇઝ અ હેન્ડસમ એન્ડ ચાર્મિંગ મેન હુ સિમ્સ પરફેક્ટ ફોર મેરિયન. વિલેબી છે ને એક હેન્ડસમ અને ચાર્મિંગ મેન છે. આપણને પહેલાં નોવેલની શરૂઆતમાં તો એમ જ લાગે કે એ છે ને મેરિયન માટે એકદમ પરફેક્ટ મેન છે. હાવેવર હી ઇઝ સેલ્ફિશ એન્ડ લીવ હર ટુ મેરી રિચ વુમેન ફોર મની. પણ તેણે શું કર્યું, એ સેલ્ફિશ નીકળ્યો અને તેણે મેરિયનને છોડી દીધી. શું કામ?
કે એક રીચ વુમન સાથે મેરેજ કરવા માટે પૈસા માટે થઈને એણે મેરિયનને ધોકો દઈ દીધો. હી રિગ્રેટ ઇટ લેટર બટ ઇટ ઇઝ ટુ લેટ. અને પછી એને પછતાવો પણ થાય છે આ વાતનો, પણ ત્યાં સુધીમાં એ બહુ મોડું થઈ ગયું હોય છે. અને મેરિયન અને આપણે આગળ કયું કેરેક્ટર જોયું, મેરિયન છે એ કર્નલ બ્રાન્ડન સાથે મેરેજ કરી લે છે, એટલે એને મોડું થઈ જાય છે. આ થયું જ્હોન વિલીબીનું કેરેક્ટર. ઓકે, 7th છે લ્યુસી સ્ટીલ. લ્યુસી ઇઝ ધ ક્લેવર એન્ડ મેન્યુપ્યુલેટિવ યંગ વુમેન. એક બહુ બુદ્ધિશાળી અને બધાને પોતાની ઝાડમાં ફસાવી લે એ ટાઈપની મેન્યુપ્યુલેટિવ યંગ લેડી છે. શી સિક્રેટલી ગેટ એન્ગેજ ટુ એડવર્ડ ફેરસ ટુ સિક્યોર હર ફ્યુચર. એડવર્ડ ફેરસે સિક્રેટલી લ્યુસી સ્ટીલ સાથે એન્ગેજ કર્યા હતા અને એનું ફ્યુચર સિક્યોર કર્યું હતું. બટ લેટર when she realized Edward is poor, she marry with his rich brother instead. પછી એને ખબર પડી કે એડવર્ડ તો એટલો બધો પૈસાવાળો છે ને, એ પુઅર છે, તો એણે શું કર્યું, એનાથી એને સગાઈ તોડી નાખી અને એની જગ્યાએ એનો બ્રધર જે પૈસાવાળો હતો એની સાથે મેરેજ કર્યા. આ હતું લ્યુસી સ્ટીલનું કેરેક્ટર. નેક્સ્ટ છે જ્હોન ડેશવુડ. જ્હોન ડેશવુડ કોણ છે? જ્હોન ડેશવુડ છે ને એ એલિનોરનો એનો છે ને સ્ટેપ બ્રધર છે. હી ઇઝ એલિનોર એન્ડ મેરિયન્સ હાફ બ્રધર, એટલે કે સાવકો ભાઈ છે. ઓલ્ધો હિઝ ફાધર આસ્ક હિમ ટુ હેલ્પ હિઝ સિસ્ટર, હી ઇઝ સેલ્ફિશ એન્ડ ગ્રીડી, ઇન્ફ્લુઅન્સ બાય હિઝ વાઇફ. એના ફાધરે મરતા પહેલાં કીધું હતું કે તું તારી સિસ્ટરનું ધ્યાન રાખજે અને એને પ્રોપર્ટીમાંથી થોડો હિસ્સો આપજે, રહેવા માટે જગ્યા આપજે, પણ તે સેલ્ફિશ અને ગ્રીડી નીકળો. કેમ? કોના કહેવાથી? પોતાની વાઇફના કહેવાથી એવો બની ગયો છે. હી ગીવ્સ ધેમ ઓલમોસ્ટ નો ફાઇનાન્શિયલ હેલ્પ, અને પોતાની સિસ્ટર અને પોતાની મમ્મીને કંઈ પણ જાતની ફાઇનાન્શિયલ હેલ્પ આપતો નથી. આ જ્હોન ડેશવુડનું કેરેક્ટર થયું. એન્ડ લાસ્ટ વન ઇઝ ફેની ડેશવુડ. ફેની ઇઝ જ્હોન ડેશવુડ્સ વાઇફ. જ્હોન ડેશવુડની પત્ની છે ફેની ડેશવુડ. સી ઇઝ અ પ્રાઉડ, રૂડ એન્ડ ગ્રીડી એન્ડ ડઝન્ટ વોન્ટ હર હસબન્ડ ટુ હેલ્પ હિઝ સિસ્ટર. ગ્રીડી હોય છે, એ રૂડ હોય છે અને તે પોતાના હસબન્ડને અલાઉ નથી કરતી કે તે તેની સિસ્ટરની હેલ્પ કરે. શી ઓફન લુક ડાઉન ઓન અધર એન્ડ કોઝ ટેન્શન ઇન ફેમિલી. તે ફેમિલીમાં ટેન્શન ઊભું કરવા માટેનું એક મેઇન કેરેક્ટર છે જે ફેમિલીમાં ટેન્શન ઊભું કરે છે. એના લીધે જ બધું ઉત્પન્ન થયું છે. તો આ થયા સેન્સ એન્ડ સેન્સિબિલિટીના કેરેક્ટર્સ, જેને આપણે ડિટેલમાં જોયા. તમને કંઈ પ્રોબ્લેમ હોય સમજવામાં કે કોઈ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, હું તમને શ્યોરલી આન્સર કરીશ. ઓકે, થેન્ક યુ.